ભોળો કોને કહેવાય? ચલો ભોળાની વ્યાખ્યા કરીએ. ભોળો એને કહેવાય હાથે કરીને ખબર હોવા છતાં જે છેતરાય એનું નામ ભોળો. ખબર હોવા છતાંય કે આ મને છેતરવા આવ્યો છે. ત્રિકાળદર્શી હોય, એને ખબર છે કે આ ભસ્માસુર છે, મારા માથે જ હાથ મૂકશે ને મને જ હેરાન કરશે. એવી શિવને ખબર નહોતી એવું નહીં. શિવને ખબર હતી કે આ રાક્ષસ છે. ભગવાન કઈ અજ્ઞાની નહોતા. ગમે તે વ્યક્તિ, અરે સજ્જન માણસ તો આવે અને માગે તો આપે, પણ કોઈ દુર્જન માણસ પણ આવીને માગે ના તો પણ એને આપ્યા વગર રહેતા નથી. અને આપે કેવી રીતે આપે? હોશિયારીપૂર્વક આપે, જાણી જોઈને આપે. એ તો ભાઈ મને કઈ ખબર ન પડે ને હું તો ભોળીને, એમ નહીં. શિવજી એવા નથી કે મને કઈ ખબર ન પડી ને એ તો હું મેં આપી દીધું ને હવે હું થાય ને ફસાયો. ને અમારા શિવજી ક્યારે ફસાતા નથી. અમારા શિવજી ક્યારે કોઈને ફસાવતા નથી. પોતે ફસાતા નથી, બીજાને ફસાવતા નથી. જ્ઞાનનો ડુંગર છે, જ્ઞાનનું ઊંચામાં ઊંચું શિખર હોશિયારીનું કોઈ હોય તો એ દેવાધિદેવ મહાદેવ છે.